હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે જો આપણે ધોઈને તૈયાર થયા અને થોડું ઘણું કામ તો બાકી છે, પણ અત્યારે મેં કીધું આજે જો હોળી થઈ ગઈ તો બધાને હોળીની શુભકામનાઓ. અને તો આજે આપણે મેં કીધું નાસ્તો બનાવી કંઈક ખારો, કેમ કે આજે કંઈક તહેવાર હોય તો એમ થાય કે લાઈ કંઈક બનાવી. બાકી કામ તો શરૂ જ હોય આપણે તો, અને મારે તો રોજનું હોય, ક્યારેક જ ન હોય, નહીં તો થોડું ઘણું હોય જ તે. પણ આજે આપણે થોડુંક આમ સ્પેશિયલ બનાવવાનું છે. તો જો મકાઈ લાવેલા હતા, તો આજે બજારમાં ગયા ને તો ત્યાંથી મકાઈ લેતા આવ્યા હતા. મેં કીધું છે ને આપણે ઢોકળા બનાવી નાખીએ. તો તમે સાદા ઢોકળા અને ખમણની તો બધું જોયું જ હશે, પણ મકાઈના ઢોકળા ત્યારે નહીં જોઈએ, તો આપણે આજે એ બતાવી દઈએ. તો વિડીયોમાં બધા બના રહેજો, કેવી રીતે બને છે જોઈએ. અને હાલો હવે શરૂ કરી દઈએ. અત્યારે સવારમાં તે હાલો જો આટલી મકાઈ આપણે દાણા પાડી લીધા છે સાકવી કરી, કેમ કે કાચી મકાઈના અત્યારે દાણા હરખા નીકળે નહીં, તો સફાઈ કરીને જો આવી રીતે વીણી લીધું છે. હજી આપણે આમાં મિક્સરમાં એકદમ બારે ઝીણો ભૂકો કરી નાખવાનો છે. તો આમાં કરી નાખીએ, અને મોટા મિક્સરમાં કરો તોય હાલે, પણ મારે આમાં રડવાઈ જાય છે, એટલે મેં કીધું આમાં આપણે કરી નાખીએ. જો ચણાનો લોટ લીધો છે, અને આપણે છે ને એને ચાળીને નાખશું, નહીં તો પાછી ગોટિયું રહી જાય. તો આવી રીતે ચાળી નાખીએ, તો અંદર ગોટિયું ન રહે, એટલે આપણે લોટ એકદમ મસ્ત રીતે ખંડાઈ જાય. મીઠું નાખી દઈએ હવે, અને આપણે જે મકાઈ છે ને તે નાખી દઈએ. લીંબુના ફૂલ છે એ થોડાક નાખી દઈએ. હવે આપણે લોટ બાંધી લઈએ. એટલે હળદરમથી ચપટી નાખીએ આપણે, અને મિક્સ કરી નાખીએ. હવે નાખી દઈએ આપણે ઈનો નાખી દઈએ. થોડુંક લીંબુ નાખી દઈએ. જો આપણું કેટલું મસ્ત ફૂલ્યું છે, જો એકદમ મસ્ત ફૂલ્યું છે. તો હવે આપણે આને બાફવા મૂકી દઈએ વરાળે. જો આપણે ડીશમાં નાખી દીધું છે, અને હવે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ ડીશામાં મૂકી દઈએ. ચાલો હવે આપણે તપાસ કરી લઈએ. તો સડી જ ગયા છે મસ્ત રીતે. તો હવે આપણે નીચે ઉતારી લઈએ.
જો વઘાર નાખ્યો છે રાઈ જીરાનો અને થોડુંક પાણી નાખી દેવું અને હવે નાખી દઉં આપણે ખાંડ. ખાંડને વગાડી નાખીએ. હાલો બેસી જાવ, હાલો એઠ બેસી જા, એઠ બેસી, એઠ બેસી. હા ચા. હાલો જો આપણા ઢોકળા કયો કે ખમણ કયો, તો જો મકાઈવાળા થઈ ગયા છે અને એકદમ પોચા મસ્ત થયા છે. જો હાલ ખાઓ. અને થોડુંક વધ્યું હતું તે જો એને હાંડવો કરી નાખ્યો હતો, તો એટલો જ જો મેં ખાઈ લીધો છે. અને એ તે એકદમ મસ્ત જાળીવાળો થયો છે. જો બહારથી તો એ થોડોક કાળો થાય હતી, કેમ કે આખો અંદર સડી જાય ત્યાં સુધી બે બાર સેડવો પડે, પણ જો મસ્ત થયો છે. આનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. જો હાલો બધા નાસ્તો કરવા. જો આપણે ઘૂઘરા બનાવવાના છે, મીઠા ઘૂઘરા, તો એની તૈયારી કરીએ છીએ. અત્યારમાં અમે કીધું લાવ બનાવી નાખીએ. તો પહેલાં તો જો આપણે બધું ડ્રાયફ્રૂટ કટિંગ કરી નાખ્યું છે, કાજુ બદામ અને પિસ્તા છે. તો એને કટિંગ કરીને હવે આપણે એને ઘીમાં થોડુંક સેડવી નાખવાનું છે. તો હાલો જો આપણે ડ્રાયફ્રૂટ નાખી દીધું છે ધીમા તાપે અને થોડુંક ઘીમાં સડી જવા દઈએ. થોડુંક લાઇટ બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી આમને સડવા દઈએ. ડ્રાયફ્રૂટ જો શેડીને કાઢી લીધા છે અને એ જ આપણે એમાં જ તે જો ઘી વધ્યું હતું અને થોડુંક નાખ્યું છે. અને હવે આમાં જ તે આપણે રવાને શેકી લઈએ. તો આપણે જોઈશે એ પ્રમાણે ઘી નાખતા જઈશું હજી. અને આ ઝીણી ઝીણી કટકી જો એ ડ્રાયફ્રૂટની જ છે, બધી નહોતી નીકળી. તો હવે આપણે આને રવાને પણ ધીમા તાપે શેકી લઈએ. શેકાઈ ગયો છે રવો. અને હવે આપણે આમાં ટોપરું નાખવાનું છે, પણ ટોપરું નાખવામાં એક વાર ધ્યાન રાખવું પડે કે ગેસ બંધ કરીને જ રાખવું પડે, નહીં તો છે ને ટોપરું તરત લાલ થઈ જાય. એટલે તો ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે થોડું ટોપરું નાખી દઈએ. ટોપરું નાખી દીધું છે. અને હવે આપણે છે ને આ મસાલાને એકદમ હાવ ઠરી જાય પછી ખાંડ નાખવાની. તો ત્યાં સુધીમાં આપણે ખાંડ દળી અને નાખી દઈએ, કેમ કે ગરમ હોય નાખી તો ખાંડ ઓગળવા મળે અને આપણું સ્ટફિંગ હરખું ન થાય. એટલા માટે આપણે આને ઠરી જવા દઈએ એકદમ. હવે જો આપણે મેંદાનો લોટ લઈ લીધો છે. હાલો જો ઘી ગરમ કર્યું છે અને હવે આપણે આમાં નાખી દઈએ. તો ફૂલ ગરમ કરીને તે નાખવાનું અને હવે એને મોણ આપણે દઈ દઈએ. થોડું ગરમ હોય એટલે પહેલાં આપણે આવી રીતે ચમચીથી હલાવી નાખીએ અને પછી હાથે હાથે પછી ફૂલ નાખીએ. આજે છે ને અમારે અહીંયા સખીબેનને બહુ બીજી સકલીઓ આવીને હેરાન કરે છે. તો હવે આપણે આવી રીતે મણ દઈ દઈએ બધા લોટને. બસ એટલે જો લોટ બાંધી દીધો છે અને મીડિયમ રાખ્યો છે, બહુ કઠણ નહીં હાવ ઢીલો નહીં. તો હવે આપણે છે ને આને થોડી વાર 5 મિનિટ રેસ્ટ આપવું હોય તો ઢાંકીને મૂકી દઈએ.
હાલો જો ખાંડ નાખી અને આપણે ખાંડ નાખીને ભેળવી દઈ અને સોના ટેસ્ટ પ્રમાણે નાખી આપો. તમને ગળ્યું ભાવતું એમ થોડું મોડું ભાવતું લાવો. પાણી લગાડી દો ને નહીં તો પાછું ખોલી જાય. જો આવી રીતે વાળી દેવાનું. અને જો એટલા બનાવ્યા છે. આ એક હાથે બનાવ્યું હતું. જો આવી ડિઝાઇન પાડવી તોય પડે પણ એમાં વાર લાગે ને આપણે ડીબાથી કરીએ તો જલ્દી થઈ જાય અને બે બાજુ ડિઝાઇન પડે ને આમાં એક બાજુ રહે આ બાજુ ન પડે. આ બાજુ આવી થઈ જાય. બે રીતે આવડે પણ મેં જો આવા કર્યા છે બધા. આ તો જોવા માટે એક કર્યું હતું તો હવે બધા બનાવી નાખી જો આટલા ત્યાં. બની ગયા છે જો આટલા બન્યા છે અને જો તેલે મૂકી દીધું છે આપણે તળવા માટે. તો તેલ આવી જાય તો પછી મળીએ તળવા. હવે જો આપણે તેમાં તાપે તળાય છે અને જો આવી રીતે આપણે ગોલ્ડન બ્રાઉન જેવા કરવાના છે. તો હવે બધા આવી રીતે તળી લઈ અને જો મસ્ત રીતે હવે તો જો એકદમ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે. જો તો આવી રીતે બધા હવે તળી નાખીએ.